ભણેલા જીએસટી અધિકારીઓને ગણતર કરાવતા અમરેલીના સાંસદ સુતરિયા। ખેડૂતો પાસે ઈ ફોર્મને લઈ પરેશાન કરતા જીએસટી અધિકારીઓને ઉધરા લેતા સાંસદ ભરત સુતરિયા। ખેડૂતોને ક્યાં હેરાન કરો છો? ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો। અમે ખેડૂતોને હેરાન નથી કરતા, અમે વેપારીઓનું ચેકિંગ કરીએ છીએ। ખેડૂતો ગાડી લઈને નીકળશે, હાથ બાર હારે લઈને નહીં નીકળે। તમારે કાંઈ એફઆઈઆર કરવાની હોય તો મારા નામની કરી નાખો, હાલો। આ કાંઈ ચોરીને લાવે છે માલ ખેડૂતો? જો આ ખેડૂત કંઈ ન કરે ને તો મરી જાવ આપણે બધાય। જે કાગળિયા જોતા હોય તો જે તે વખતે જોડેલા જ છે, તો જરૂર હોય તો ત્યાંથી લઈ લો, ખેડૂતોની ગાડીને જવા દો। કપાસ વેચવા જનારા ખેડૂતોને જીએસટી ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ ખોટી રીતે કનડગત કરતા હોય, ખેડૂતોએ ફોન કરી અમરેલીના સાંસદ ભરત સુતરિયાને જાણ કરતા ખેડૂતોને વારે સાંસદ દોડી આવ્યા હતા। અધિકારીઓને ઉધરા લેતા ખેડૂતની કપાસ ભરેલી ગાડી રોકેલી હતી, તેને જવા દેવામાં આવી હતી। જગતના કહેવાતા તાતની સચ્ચાઈની જીત થવા પામી હતી। આ ખેડૂતો કપાસ વેચવા જતા હતા અને અમરેલી બાયપાસ પાસે રસ્તામાં કપાસ ભરેલી ગાડી જીએસટીના અધિકારીઓ દ્વારા રોકવામાં આવી હતી। ખેડૂતને ક્યાં હેરાન કરો છો? તમે ખેડૂત હાટો જ મને મોકલશે બધા। ખેડૂતોને નથી કરતા, અમે વેપારીઓની ચેકિંગ અમે કેટલી કામની મીટિંગ હોય, તમે આવી રીતે હેરાન કરો। તમે આ સોટા જે ખેડૂત નો લાવે તો કોણ લાવે? આ કઈ છોડીને લાવે છે? ખેડૂત છોડીને લાવે છે? ખેડૂતોની ક્યાં સવાલ? તમારે તમે તપાસ કરો ને, અમને પહેલા ખબર હોવી જોઈએ। સાંભળો, તમને પહેલા ખબર હોવી જોઈએ કે વેપારી લઈને નીકળ્યો છે, ખેડૂત લઈને નીકળ્યો। તમે સીધા અમને ઉભા રાખો, ડોક્યુમેન્ટ આપે ત્યારે તમારી વાત સાંભળો। ગાડી લઈને નીકળશે, હાથ બાર હારે લઈને નહીં નીકળે। તમારે પકડવા જ પકડી લેજો, માન નામનો પાન નાખો ને પર, હાલો। આ તો 7 પર છે ને, 7 બાર છે, તમે આધાર કાર્ડ છે। હા, એ દઈ ગયો આપણે પિયુષભાઈ। હું કેમ સહી લ્યો છો સાહેબ? વાડીએથી ઈ સાહેબ કહે કે હાથ બાર લઈને તમારું વોટ અમને ખબર હતી કે 7 પર ખેડૂત અરે ભાઈ, તમે ખેડૂત, તમે છે ને આ ખેડૂત નહીં કાંઈ કરે ને તો મરી જાવ બધા આપણે। પણ અમારે પાસે ખેડૂત હોય એનું પ્રૂફ હોય તો પછી કરીએ ને। અરે પ્રૂફ ની ક્યાં કરો છો તમે? આવી રીતના ગમે ત્યાં ખેડૂતની વેપારીની વાની સામેથી દેખાઈ જાય, આમ ઊભા રહેવીને ત્યાં તમારે કઈ એફઆઈઆર કરવાની હોય, મારું નામ ની કરી નાખો, હાલો, હું બિનકાયદેસર નીકળો। પણ હાલો, એમને સહી લીધી છે અમારી હા, સાહેબ। એ તો સહી લીધી છે, એ તો અટકાવવા માટેની હોય, ખાલી કે તમારે ગાડી ઊભી રાખી હોય ને ગાડી લઈને જવા ચાલો। અલે ભરત તમે યાર મહેરબાની કરજો, ખેડૂત ને હેરાન કરતા તમે। હું છે ને ખેડૂતને આગળ લઈ જવા મેનેજ જાજો, અમે એના માટે આવી રીતના બતાય છે। એમને સાહેબ અત્યારે તમે હાથ બારમાં ગોચર કોણ કરશે? કઈ જગ્યાએ નીકળે છે હાથ બાર? 5 વાગે હાથ 5:30 હાથ બાર બંધ થઈ જાય, શું કરવાનું એને? રાજ્ય તમે હાથ પર હારે લઈને થોડું જવાનું. અને હાથ બાર લઈને જો, તમારી વાત સાંભળો, ઓનલાઈન જોઈ ને બધું આપી દીધું। જાજો. તમે ત્યાં દાદા. પૂછી લો કે ક્યાં ઓનલાઈન જોશે, તમે હાથ બારી પૂછી લો। યાર્ડમાં બિલ પાકા આવી જાય છે અમારે ખેડૂતને। કેટલી ગાડી સાહેબ આ ખોટું કેટલી ગાડી હતી? એક જ છે। હાલવા જો, તમે વેપારી હારે જે વાત કરતા હોય કરો ને તમે તારે। હા, હાલો તો તમારી ગાડી જ આવે, ચાલો। જાજો પિયુષભાઈ, બતાવી જાય મેં કૌશિકભાઈને ફોન કર્યો તોય સાહેબ ઈ કે મેં કીધું ભરતભાઈ હાલો। આપણ ડોક્યુમેન્ટ વગર અમને કેવી રીતે ખબર પડે કે તમે ડોક્યુમેન્ટ નહીં, તમે મારી વાત તમને ખબર જ પડી જાય ખેડૂત કોણ છે, વેપારી કોણ છે, ખબર જ પડી જાય। અને હું આમ નીકળું ને એટલે મને ખબર પડી જાય મજૂર કોણ છે, ખેડૂત માલિક કોણ છે। આપણે બાપુ આપણી છે હો. એમાં હાથ બાર હાથ છે, બધું છે। સબમિટ નથી થતું બિલ, એક કલાકે સબમિટ નથી થતું બિલ, તો અમારે ઈ બિલ બનાવવું હોય તો નથી નીકળતું। જાજો જાજો પિયુષભાઈ। 2 કલાકે જીએસટી કયા કોમ્પ્યુટર જ નથી લેતું, તો અમારે બિલ કેવી રીતે બનાવવું? હારે કહી ગયો સાહેબ। અમને તમારો જીએસટી નો નંબર છે, તમારે જીએસટી નું બિલ નથી બનાવવું। મને ફોન કરજો, હાથ પર ફોન માંગે તો હાલો કરજો મને ફોન।